તમે છે ને લગન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગન જે દી થયા હે તે દી તેમ મને હાંજે માર મોઢું જોવા હાટું હતું ને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આ તો શેતરાણા એને આ મેકઅપ ના કથારામાં હે શું કરવું હવે? હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય. લે પણ હવાર રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર તો બોલો, તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે. હા હું કહું એમ જ મારું કામ કરવાનું. ઓય તમે દર વખતે મારે પહેરવાનું સંભળાવો છો. તમારે જે કેવું હોય ને ડાયરેક્ટ મને કહી દેવાનું. મારે પહેરવાનું વચ્ચે નહીં લાવવાના તમારે. હું કામ વચ્ચે નો લાવું? ટીવી બગડે ને તો ટીવી ને કેવા નો બેહાય, સાંભળવું તો કંપની વાળાને જ પડે.